વડોદરામાં જ્વેલર્સના શોરૂમમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। 10 લાખની સોનાની બંગડીની ચોરી કરવામાં આવી છે। ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓએ ચોરી કરી। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે ફરિયાદ આધારે વધુ તપાસ શરૂ કરી છે। તો ચોરીને અંજામ આપવામાં આવ્યો છે અને લગભગ 10 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી છે। જે મહિલાઓ હતી તે ગ્રાહક બનીને આવી હતી અને ત્યારબાદ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો જ્વેલર્સ શોરૂમમાં જે મહિલાઓ છે તે ગ્રાહક બનીને આવી હતી। ગ્રાહકના સ્વાંગમાં મહિલાઓ ચોર નીકળી હતી અને તેમના દ્વારા 10 લાખની ચોરી કરવામાં આવી। જે બંગડી હતી તેની ચોરી કરવામાં આવી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, જે મહિલાઓ હતી તેમના દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો, જ્વેલર્સના શોરૂમમાં ગ્રાહક સ્વરૂપે ત્યાં આગળ જાય છે, શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ જી, જો વડોદરાની વાત કરીએ તો દિવાળીનો તહેવાર છે ત્યારે વડોદરા શહેર પોલીસ અને જ્વેલરી શોરૂમના જે માલિકો છે તેમની સાથે 2 દિવસ પહેલા જે એક મહત્વપૂર્ણ બેઠક જે છે તે મળી હતી અને તમામ લોકો સતર્ક છે અને સતર્ક રહેવા માટે પોલીસે સૂચના પણ આપી હતી। પરંતુ અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે પોલીસ અને જ્વેલર શોરૂમના સંચાલકોના બદલે તસ્કરો સતર્ક થઈ ગયા છે અને પોતાનો હાથ ફેરો જે છે તે ચલાવી રહ્યા છે। આ જેતલપુર વિસ્તારમાં જે પીએન ગાડલી જે જ્વેલર્સ છે ત્યાં આ પ્રકારની ઘટના જે છે તે બની છે। મહિલાઓ જે ગ્રાહકના સ્વાંગમાં આવી ત્યારબાદ એમને એક બાદ એક દાગીના જોવાનું શરૂ કર્યું અને 10 લાખ રૂપિયાની સોનાની બંગડી લઈને રફુચક્કર થઈ ગઈ। આખી ઘટના જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ત્યારે અત્યારે જે અકોટા પોલીસ છે ત્યાં અજાણી મહિલાઓ છે તેમને શોધવા માટે દોડધામ કરી રહી છે અને દિવાળી ટાણે જ આટલી મોટી ચોરીની ઘટનાને જ્યારે અંજામ આપવામાં આવ્યો છે અને એ પણ ધોળા દાડે, ત્યારે અન્ય જે જ્વેલરી શોપના માલિક છે તેઓની અંદર પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। જે સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજકોટમાં પશુપાલકની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે ત્યારે ઢોર પકડ પાર્ટીના ટ્રેક્ટરમાંથી ઢોર છોડાવ્યા હતા। 6 થી 7 જેટલા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે તો ફરજ રૂકાવટ સહિતની કલમ હેઠળ આ ફરિયાદ નોંધવામાં આવી છે। રાષ્ટ્રપતિના આગમન પહેલા ઢોર પકડ પાર્ટી દ્વારા રસ્તામાં રખડતા ઢોર પકડી ઢોર ડબ્બે લઈ જવામાં આવી રહ્યા હતા। તો ઢોર છોડાવવા માટે કારમાં આવેલા 6 થી 7 જેટલા લોકોએ મનપાના સ્ટાફ સાથે બોલાચાલી કરી ટ્રેક્ટરમાંથી ઢોર છોડાવી ગયા હતા। તો એક તરફ જે રખડતા ઢોર છે તેનો આતંક વધી રહ્યો છે ત્યારે બીજી તરફ હવે